હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. નાસ્તામાં ટેસ્ટી બી લાગે, પેટ બી ભરાય અને સવારમાં હેલ્ધી નાસ્તો બી મળે. તો એના માટે આપણે એક રેસીપી બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે બનાવીશું બાજરીના લોટનો બટાકાના છીણ જોડે અને એમાં ફુદીના, કોથમીર, મરચાંનો ફ્લેવર આપીશું. પુલ્લો બનાવીશું, ઢોસા ટાઈપ કહો, તમને જે ફાવે, પણ એટલો ટેસ્ટી બનશે કે તમે આખા દિવસ સવારે આ નાસ્તો કરી લેશો ને તો આખા દિવસ ભરેલું પેટ રહેશે તમને. તો એના માટે મેં લીધી છે તાજી સરસ કોથમીર, છે ફુદીનો, બટાકું લઈ લઈશું છીણીને, અને એમાં જશે બાજરીનો લોટ. ટેસ્ટ અનુસાર તમને જેવો ફ્લેવર મતલબ ઓછા આવતો જે રીતે તમને બાજરીનો લોટ ભાવતો હોય, માફક આવતો હોય, રીતે તમે એડ કરી શકો છો. અને એમાં લઈશું આપણે ચણાનો લોટ. આની જગ્યાએ ચણાની લોટની જગ્યાએ તમે મકાઈનો લોટ બી લઈ શકો છો. તો ચલો પહેલાં બરાબર કોથમીર, મરચાં અને ફુદીનાને ધોઈ લઈશું. જો છોકરાઓ ફુદીના, કોથમીર, મરચાં ના ખાતા હોય તો તમે આ રીતે અમને બહુ જ મસ્ત સારી રીતે કોથમીરને ખવડાવી શકો છો અને હેલ્ધી થશે. આખો દિવસ તમને ભૂખ નહીં લાગે એવો હેલ્ધી નાસ્તો છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો લઈ લીધું છે મેં કોથમીર, ફુદીનો અને મરચાં. આમાં આપણે કોઈ લસણ ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ. તો જેને લસણ ડુંગળી ના ખાતા હોય એ બી આ રેસીપી બનાવી શકે. તો પહેલાં હું એને બરાબર ધોઈ. હવે આમાં કેવું છે ફ્રેન્ડ કે જો ચટણી બનાવશો તો એનો કલર આખો ગ્રીન થઈ જશે, તો મજા નહીં આવે. અને કે છોકરાઓ નથી ખાતા, એને એકદમ ઝીણું સમારવું છે કે ઝીણું લેવું છે, તો એ કટરમાં તમે આ રીતે બટાકું અને ત્રણેય ક્રશ કરી શકો છો. અને જો સમારેલો ખાતા હોય તો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. તમને જે રીતે ફાવે એ રીતે તમે સમારી લેજો. મેં જરૂરિયાત પ્રમાણે ઝીણું ઝીણું સમારી લીધું. સમારેલું વધારે સારું લાગશે, પણ શું કે તમને છોકરાઓને ખવડાવો એટલે જે રીતે એ લોકો ખાય એ રીતે તમારે કરી લેવાનું. અને બટાકું છીણીશું, ઝીણીથી છીણવાનું, એટલે દેખાય બી અને ટેસ્ટ બી આવે. તો એને બટાકાને છીણી લઈશું. તો ચલો, મારે જેટલું જોઈતો હતો એટલો મસાલો મેં તૈયાર કરી દીધો છે. આપણે ડુંગળી લસણ વગર બનાવ્યા છે કે જેને ટેસ્ટ ભાવતો હોય, પુલ્લાનો ને બધા ખાવા હોય પણ ડુંગળી લસણ નહીં ખાતા અને સાદા લાગતા હોય ને આ પુલ્લા, તો એના માટે ખાસ રેસીપી છે. તો ચલો, કોથમીર, મરચાં, ફુદીનો અને બટાકું છીણીને લઈ લીધું છે. અંદર જશે બાજરીનો લોટ અને ચણાનો લોટ. હવે એમાં સારા એવા આપણે મસાલા એડ કરીશું એટલે એનાથી ટેસ્ટ આખો વધી જશે. તો સારા એવા તલ એડ કરવાના અંદર. તેલ જ્યારે તેલમાં ચડીને પેલા થાય ને ક્રન્ચી લાગે, બહુ જ મસ્ત લાગે છે. સારો એવો અજમો એડ કરીશું, અડધી ચમચી જેટલો. અંદર જશે ચીલી ફ્લેક્સ, કારણ કે લાલ મરચાંથી કલર આખો ચેન્જ થઈ જાય છે એટલે મજા નથી આવતી, એટલે મેં ચીલી ફ્લેક્સ ને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમને જે ફાવે એ તમે લઈ શકો છો. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને નોર્મલ હળદર એડ કરીશું. બહુ વધારે પડતી નહીં કરી. 1 ચમચી જેટલું ધાણા જીરું. એટલું આખું જીરું એડ કરતો વાટ્યા વગર તો બી બહુ જ મસ્ત લાગશે, પણ મેં વાટેલું લીધું છે. અને આ વસ્તુ તમે હવે એમાં જો દહીં એડ કરવા માંગતા હોય તો 2 ચમચી જેટલું કરી લેવાનું, નહીંતર પાણીથી એનો એક મસ્ત પેસ્ટ બનાવી દઈશું. નહીં બહુ જાડી, નહીં બહુ પતળી. આનો બીજો બી નાસ્તો તમે બનાવી શકો. એને બાફી અને જો સ્નેક્સ જેવું કરવું હોય ને તો ચોરસ, પછી કહીશ તમને, કહેવાથી નહીં ખબર પડે, આપણે બનાવીશું એ રેસીપી. હું લોટને પાણીથી પલાળું છું. તમારે જેમ છાશ, દહીં, મેં તમને કીધું ખટાશ જોઈતી હોય તો એ રીતે પલાળી શકો છો. આમાં તમે ખાંડ કે ગોળ બી સ્વીટનેસ માટે એડ કરી શકો છો, સારું લાગશે. જો ખટાશ નાખતા હોય ને તો ગોળ ચોક્કસથી એડ કરજો, આખો ટેસ્ટ તમને અલગ લાગશે. પણ મેં સાદા સિમ્પલ તીખા જ કર્યા છે એટલે મેં એડ નથી કર્યું અંદર. પુલ્લા જેવું કરવું હોય તો થોડું જાડું રાખજો, અને કે ના ઢોસા જેવું ક્રિસ્પી કરવું છે તો થોડું પતળું કરવું પડશે. તો આ રીતે આપણે બેટર તૈયાર કરી દીધું છે. અંદર કોથમીર, મરચાં, ફુદીનો અને બટાકાનો ફ્લેવર આપ્યો છે. તો ચલો ત્યારે 5 થી 10 મિનિટ એને પલળવા દઈશું. ચલો, તો 10 મિનિટ થઈ ગઈ છે. આ તમે ઓઇલ ફ્રી પણ બનાવી શકો છો, કે મારે સાદું કંઈ તેલ કે એવું નથી ખાવું તો બી બનાવી શકો છો, અને થોડા ઓઇલમાં બી કરી શકો છો. તો ચલો કે આપણે તવી મૂકી દઈશું. મેં નોનસ્ટિક તવી લીધી છે, તમને જે ફાવે એ લઈ લેવાની. એને થોડું ગ્રીસ કરી લઈશું તેલથી. બહુ ઓવર તેલ લગાવવાની જરૂર નથી. નોર્મલ તેલમાં બી તમે આ મસ્ત હેલ્ધી નાસ્તો ટેસ્ટી ખાઈ શકો છો.
પણ તવી થોડી તપેલી હોવી જોઈએ. એકદમ ઠંડી તવી હશે ને તો મજા નહીં આવે. બરાબર મિક્સ કરી લઈશું એટલે લોટ નીચે બેસી ગયો હોય તો પરફેક્ટ બધા મસાલા ભળી જાય. જે રીતે જાડા પતળા તમારે જે રીતે ઉતારવા હોય એ રીતે અંદર એડ કરી લેવાનું અને એને મસ્ત પાથરી લેવાનું. તમને અંદર મરચાંના પીસ દેખાશે, ફુદીનો, કોથમીર, મરચાં. અને તમે ગરમા ગરમ દહીં જોડે, લસણની ચટણી જોડે જે ખાતા હોય, ના ખાતા હોય એને કેચઅપ કે દહીં જોડે બી તમે ખાઈ શકો છો. એને 5 મિનિટ ધીમા ગેસે પહેલાં ચડવા દઈશું કે પ્રોપર નીચેનું લેયર મસ્ત ચડી જાય અને પછી 1 મિનિટ માટે ગેસ ફૂલ કરીશું, પછી ફેવરીશું. અને બાજરી બહુ લોટ પીતી નથી હોતી. બાજરીનો લોટ છે એટલે જે તેલ તમે લગાવ્યું છે એમાં જ મસ્ત ક્રિસ્પી થઈ જશે. અને ઉપર તમને દેખાય છે ને મસ્ત કેટલું લેયર તલ, અજમો, મરચાં. ચલો તો સાચવીને એને ઉખાડવાનો ટ્રાય કરીએ. આ ચણાનો લોટ નથી, બાજરીનો છે એટલે પ્રોપર એને મસ્ત નીચેથી ચડવા દેજો ફ્રેન્ડ અને સાચવીને ઉખાડજો. પેલો ચણાનો લોટ તો તરત જ તમારે 1 મિનિટમાં ઉખાડવો હોય ને તો બી ઉખડી જાય. અને એને ચડવા વ્યવસ્થિત દેજો તો તમને આ નાસ્તો ખાવાની મજા આવશે. છે ને મસ્ત. આનાથી બી પતળો તમે કરી શકો, થોડું પાણી વધારે એડ કરવાનું. હવે તમારે આખા તવીમાં ફરશે, વાંધો નહીં આવે. હવે જે રીતે ક્રિસ્પી જેટલો તમારે કડક કરવો, બાજરીનો લોટ છે કાચો બી નડશે નહીં, પણ તમને ટેસ્ટ પ્રોપર ભાગતો હોય ને એવો કરજો, મજા આવશે. અને ખાવા બનાવતી વખતે ફ્રેન્ડ બહુ ધ્યાન રાખજો, મારી જેમ ઉતાવળ કરતા નહીં, નહીંતર આવું થશે. ચલો ફ્રેન્ડ હવે એને ક્રિસ્પી થવા દઈએ. થોડું પાછું આપણે સહેજ 2-4 ડ્રોપ તેલના એને છાંટી દઈશું. કારણ કે આપણે ડાયટ તો કર્યો નથી. આ નાસ્તો છે કે જેને લસણ ડુંગળી ના ખાવું હોય અત્યારે નવરાત્રિમાં અને સારો હેલ્ધી નાસ્તો ખાવો, ભરપેટ ખાવો છે તો આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. દહીં જોડે તમને બહુ જ મજા આવશે. ચલો ફ્રેન્ડ તૈયાર છે બાજરીના લોટનો પુલ્લો. તમને લાગશે જ નહીં કે તમે લસણ ડુંગળી વગરનો નાસ્તો કરી રહ્યા છો ફ્રેન્ડ. બહુ જ મસ્ત લાગશે. એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ચલો તો હું તમને ટેસ્ટ કરીને બી કહી દઉં દહીં જોડે કે કેવી બને છે. ચલો તો મેં લઈ લીધું છે એની જોડે દહીં. તમને જેના જોડે ભાવે લેજો, પણ ટેસ્ટી છે. એકવાર ચોક્કસથી આ રેસીપી બનાવજો. હું તમને ટેસ્ટ કરીને બી કહું કે કેવી બને છે. ગરમ છે એટલે બાજરીનો લોટ થોડો ઠરતો વાર લાગે. ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે. લસણ ડુંગળી વગર બી પુલ્લામાં ફ્લેવર લસણ ડુંગળીવાળા કરતાં બી બહુ જ મસ્ત બન્યો છે. તો આ રીતે ચોક્કસથી બાજરીના લોટની રેસીપી ટ્રાય કરજો. પુલ્લો તમને બહુ મજા આવશે. હેલ્ધી છે, સાથે સાથે ટેસ્ટી બી છે. અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. મળી આગળના નવા બ્લોગમાં. બાય.